હું આગળ રસ્તામાં આવતો હતો એટલે મને એવું થયું કે હું આજની વર્તમાન પરિસ્થિતિને જોઈ અને મને એવું થયું કે હું 8-9 દોહા લખું વર્તમાન પરિસ્થિતિને આધીન. એટલે તમે તમામ સાંભળજો. આ મારા રસ્તામાં આવીને લખેલા ટકોર છે. આમ તો એક એકને ભાવ તમારા સુધી પહોંચી જાય એટલું ઘણું. ધ્યાન ધરે ધીરજથી અને સતની કરે વાત. પણ ધ્યાન ધરે ધીરજથી આમાં ધ્યાન ધરે ધીરજથી અને સતની કરે વાત. પણ એને વંદન કરે છે નાથ. એ આજ કાન પકડાવે કાથડા. જેમ દી ફરે એમ વાણી ફરે અને એની ઊભી કરે એક વાત. પણ એને માથે મારજો લાત. એ આજ કાન પકડાવે કાથડા. પણ એની માથે મારજો જોનલા. સાંભળજો. ધ્યાન ધરે ધીરજથી. જો આમાં બીજા ઘરમાં કામ કરવું છે તો ધીરજ પહેલા જો છે. ધ્યાન ધરે ધીરજથી અને સતની કરે ઈ વાત. એને વંદન કરે આ નાથ. જેમ દી ફરે સાંભળજો. જેમ દી ફરે એમ વાણી ફરે. એની ઊભી ન રહી એકેય વાત. એની માથે મારજો લાત. કાથર પકડાવે કાંગડો. અને ઝેર પીધા જગતના અને ઈ તો અમૃત તળા દેનાર. આ ઝેર પીધા જગતના ઝેર પીધા જગતના અને મને અમૃત તળા દેનાર. પણ ન લીધા કદી ઓડકા. અમૃત દીધા પણ એને કોઈ ઓડકાર આવ્યો નથી. આપણે તો ફરી ખાઈને ઓડકાર આવી જાય. મેં આ કર્યું આ કર્યું. જેને કરી દીધું ઓડકાર આવ્યા નથી. જગતના ઝેર સૌ પીધા અને અમૃતના દેનાર એને આવ્યા નહીં કદી ઓડકાર. આ કાન પકડાવે કાન. બાપ મરો ને મળદું પડ્યું અને એની માતા લે છે નામ. કોઈ ન આવ્યો ઈ કાંસીરામ. એ આજ કાન પકડાવે કાથડા. તમે બાપ મરી ગયો હોય માવે હમાતા મોકલ્યા હોય તોય કાંસીરામ ઘેર નથી જતા. તમે હું ધીરજની વાત કરો. જેના બાપ મરી ગયા હોય કાંધ દેવા દીકરા ન ગયા હોય ને એને સરકારું બનાવી છે. એને સરકારું બનાવી છે. નીકળી હું આયલા તમે. બાપ મળ્યા મળદું પડ્યું અને ઓલી માતા લે છે નામ. પણ કોઈ ન આવ્યો કાંસીરામ. અરે આજ કાન પકડાવે કાથડા.
કાથડા નાની નાની તું સંસારમાં આમ જો નાની તું સંસારમાં પણ વ્યવહારમાં ના આવે કામ અગળ જ્ઞાન હોય પણ વ્યવહારિક જીવનમાં તમે ઉપયોગ ન કરી દો તો નાની તું સંસારમાં પણ વ્યવહારમાં ના આવે કામ એ માટે થયો બદનામ માટે થયો તું બદનામ આજ કાન પકડાવે કાથડા બોલ જ્ઞાની નાની તું સંસારમાં પણ વ્યવહારમાં ના આવે કામ માટે થયો તું બદનામ અરે આજ કાન પકડાવે કાથડા સૌ સુખનો સંસાર પણ શરૂ ઘરેથી કરાય પણ સૌ સુખનો સંસાર સૌ સુખનો સંસાર પણ શરૂ ઘરેથી કરાય પણ ઈ પેરિયાર હોય કે ભીમરાવ મજબૂત મનના માનવી અને એને લાખ આવે પડકાર પણ માને ના કદીએ હાર અરે આજ કાન પકડાવે કાથડા પડી તો માને કદી ધીરજથી અને સતની કરે વાત એને વંદન કરે નાથ આજ કાન પકડાવે કાથડા જો ધીરજ હોય તો નાથ નમન કરે સાહેબ જો ધીરજ ખૂટી જાય તો નહીં જેમ દી ફરે એમ વાળી ફરે અને એની ઊભી ન રહી એક વાત હે જેમ દી ફરે એમ વાણી ફરે અને ઊભી ન રહે એક વાત એને મારજો માથામાં લાત આજ કાન પકડાવે કાથડા ઝેર પીધા જગતના અને અમૃત તણા દેનાર સાંભળજો ઝેર પીધા જગતના અને અમૃત તણા દેનાર નો લીધા કદી ઓડકાર આજ કાન પકડાવે કાથડા જેને આ જગતમાં ઝેર પીધા છે એને કોઈથી કીધું છે મેં આ કર્યું ના અને જરીક કરને ઓડકાર આવે જરીક કરને ઓડકાર આવે એ બાપ મર્યા એનું મરદું પડ્યું અને માતા લે છે નામ તોય ન આવ્યો કાંસી રામ જેનો બાપ મરી ગયો હોય માં સમાચાર મોકલે અને તોય ઘેરે ના આવે સાહેબ અને તમે કર્યું છે શું જન જોયા જગતમાં સાંભળજો જન જોયા જગતમાં મોટા એના વ્યવહાર પણ સુનો એનો સંસાર આજ કાન પકડાવે કાથડા જગતમાં જોઈ લેજો જેટલા મહામાનવ છે એનો સંસાર દુખી છે કોઈ પણ મહાનાયક લઈ લ્યો એનો સંસાર દુખી જો અગર બાપના મરણમાં ન દે દુખી નહીં હે જન જોયા જગતમાં મોટા એના વ્યવહાર પણ સુનો એનો સંસાર આજ કાન પકડાવે કાથડા જગતના બીજા ભલા કરવા માટે તમે નીકળ્યા હોય ને તો તૈયારી ઘરમાં થાય સાહેબ
અને રાહ લીધી છોડે નહીં, અને ધન છે જ્યોતિ રાવ, પણ હજારો છે ટકરાવ. આજ કાન પકડાવે કાથડા, એ જ્ઞાની તું સંસારમાં, પણ વ્યવહારમાં ન આવે કામ. તમે જ્ઞાનના ધણી હોય પણ એને વ્યવહારિક જીવનમાં ઉપયોગ ન કરો તો? જ્ઞાની તું સંસારમાં, પણ વ્યવહારમાં ન આવે કામ, એ માટે થયો તું બદનામ. આજ કાન પકડાવે કાથડા. જો તારું વ્યવહારિક જ્ઞાન આ સમાજને કામ આવી જાય તો કે વાંધો છે. સૌ શીખવે સંસારમાં, પણ શરૂ ઘરેથી કરાય. સૌ શીખવે સંસારમાં, પણ શરૂ ઘરેથી કરાય. ઈ પેરિયાર હોય કે ભીમરાવ, આજ કાન પકડાવે કાથડા. પેરિયારને જ્યારે વ્યસન મુક્તિ આંદોલનની આગેવાની લેવાની થઈને ના પાડી દીધી હતી કે હું નહીં લઉં, કાં તો અઠવાડિયાનો સમય આપો. એ અઠવાડિયાના સમયમાં એને પોતાને 1000 તાળીના વૃક્ષ હતા, એ પેલા એને કાપી નાખ્યા. પેલા એને કાપ્યા અને પછી આગેવાની લીધી. છે નારી સુધાર ગૃહની શરૂઆત જ્યોતિબાએ ઘેરેથી કરી. પાઠશાળાની શરૂઆત જ્યોતિબાએ ઘેરેથી કરી. એટલે મારે કેવું કે સૌ શીખવે સંસાર, પણ શરૂ ઘેરેથી કરાય. ઈ પેરિયાર હોય કે ભીમરાવ, આ કાન પકડાવે કાથડા. મજબૂત મનના માનવી, એને લાખ આવે પડકાર. મજબૂત મનના માનવી, ભલે એને લાખ આવે પડકાર, પણ માને ન કદી હાર. આજ કાન પકડાવે કાથડા. આ રસ્તો જે છે એ આ રસ્તો છે. અને હું જ્યારે રસ્તામાં આવતો હતો ત્યારે મને એવું થયું કે નહીં, આ રસ્તે જે ચડ્યા છે એ રસ્તે વ્યાજબી રસ્તા નથી, એટલે રસ્તે રસ્તે મેં લખી નાખ્યું.